મિત્રો જસુપ્રિયા કુકબુકમાં આપનું સ્વાગત છે। આજે આપણે કાઠિયાવાડી બેસન ઢોકળીનું શાક બનાવીશું। એમાં મેં એક બાઉલ એટલે કે આશરે 250 થી 300 ગ્રામ મેં ચણાનો બેસન લોટ એ ચાળી લીધો છે। એને આપણે એડ કરીશું એક મોટા બાઉલમાં। હવે આપણે જે બેસન અહીંયા મેં 300 ગ્રામ લીધું હતું એ જ બાઉલનું માપ લઈ અને હું અહીંયા 2.5 બાઉલ આપણે અંદર પાણી એડ કરવાનું છે ઢોકળી બનાવવા માટે। આપણે અત્યારે એને બેસનને ધીરે ધીરે લોટ કરી અને ધીરે ધીરે આપણે એને મિક્સ કરશું, જેથી કરી અને જે ગાંઠો પડે છે એ પડે નહીં। ધીરે ધીરે એડ કરી દઈશું પાણી, થોડું થોડું નાખતા જઈશું અને ઘટ આપણે કરી દઈશું। શીરા જેવું તૈયાર થઈ ગયું છે। આપણે અહીંયા એક જાડા તળિયાવાળી જ કઢાઈ લીધી છે મેં। 1.5 બાઉલ આપણે પાણી રેડી છે, જે પાણી આપણે ઉકળવા દઈશું। બીજી રીતે પણ ઢોકળી બનાવવામાં આવે છે કે જે રીતે આપણે લાપસી બનાવીએ છીએ, લોટ કોઈ પણ બાફીએ છીએ એ રીતે પણ પાણીમાં લોટ બાફી અને થાળીમાં ઠારી અને પછી ચોસલા પાડીને પણ ઢોકળી બનાવવામાં આવે છે। આપણે અહીંયા આ રીતે બનાવીશું। અને અંદર આપણે થોડું મીઠું નાખી દઈશું, નાની 2.5 ચમચી નાખીશ પાણીમાં। એક 1/2 ચમચી હું હળદર પણ નાખી દઈશ, ધાણા જીરું નાખી દઈશ। પાણીને થોડું ઉકળવા દઈશું આપણે। મિત્રો આપણું પાણી સરસ રીતે ગરમ થઈ ગયું છે। ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દઈશું અને પાણી ઉકળ્યું છે એની અંદર આપણે જે ખીરું બનાવ્યું હતું એને સતત આપણે એક જ સાઈડમાં હલાવવાનું છે અને ધીમી ધારથી આપણે એને નાખી દેવાનું છે, જેથી કરી અને એ એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય। થોડું ઘટ થાય એટલે આપણે એની અંદર 1 થી 2 ઢોકળી તેલ નાખી દઈશું, જેથી કરીને આપણી જે ઢોકળી છે એ સરસ રીતે સ્મૂથ થાય। 2 ઢોકળી મેં તેલ નાખ્યું છે। જો મિત્રો આપણું બેસનનું ખીરું જે ઢોકળી માટે બનાવીએ છીએ સરસ રીતે થઈ જવાયું છે। જો આપણે 2 મિનિટ માટે હલાવીશું તો આ રીતે જે ઢોકળી બનાવેલી હોય છે એ ઢોકળી એકદમ સોફ્ટ બને છે અને સહેજ પણ અંદર કચાશ લોટમાં રહેતી નથી। ગમે ત્યારે ગમે તે વાનગી બનાવતા હોઈએ ત્યારે બેસનને આપણે હંમેશા ચાળીને જ લેવું। આપણું ઢોકળી માટેનું બેસન તૈયાર થઈ ગયું છે। હવે આપણે એને એક થાળીમાં ઠંડુ કરી દઈશું। જો મિત્રો આપણું આ રીતે આપણે એને અંદર એડ કરી દેવાનું છે થાળીમાં। આપણે એને સરસ રીતે ચોસલા પાડી દઈશું। અત્યારે તમને ઢીલું લાગે છે પણ જ્યારે એકદમ ઠંડુ થઈ જશે એટલે સરસ સોફ્ટ એના ટુકડા આપણે પડી જશે। તો મિત્રો હવે આપણે જે આપણી ઢોકળી હતી એ સરસ રીતે રૂમ ટેમ્પરેચર પર આવી ગઈ છે। એની ગ્રેવી બનાવવા માટે આપણે અહીંયા 3 થી 4 ડોકલી આપણે તેલ મૂકીશું। મેં અહીંયા સિંગ તેલ લીધું છે। સિંગ તેલ આ શાકની અંદર, કાઠિયાવાડી કોઈ પણ શાકની અંદર સિંગ તેલનો સ્વાદ એ ખૂબ જ સરસ આવે છે। અહીંયા પણ મેં જાડા તળિયાવાળી જે કઢાઈ લીધી છે, આપણે અહીંયા રઈ એડ કરી દઈશું, જીરું થોડું એડ કરી દઈશું 1 ચમચી જેટલું। ગેસની ફ્લેમ ધીમી રાખીશું। મેં અહીંયા હિંગનો ઉપયોગ કર્યો છે, હિંગ નાખી દઈશ। ડુંગળી અંદર મેં 2 મોટી ઝીણી ચોપ્સ કરી હતી એ નાખી દઈશ અંદર, થવા દઈશું આપણે એને। થોડી વાર માટે આપણે ડુંગળીને થવા દઈશું। તો મિત્રો આપણે જોઈ લઈએ, ડુંગળીને 2 મિનિટ માટે આપણે બ્રાઉન કરવા મૂકી હતી એ સરસ રીતે બ્રાઉન થઈ ગઈ છે। તો એની અંદર જે મેં 7 થી 8 કળી લસણ અને 1 લીલું મરચું મેં સમારી અને ઝીણું બારીક ખાયણીમાં ખાંડી લીધું હતું એ 4 કળી લસણને મેં ચટણી બનાવી દીધી હતી એ પણ અંદર હું એડ કરી દઈશ। આ શાકની અંદર લસણ અને ડુંગળી એ ચડિયાતું નાખવાનું છે ને એનો સ્વાદ જ આ ઢોકળીમાં સરસ રીતે આવે છે, એટલે જ એને આપણે કાઠિયાવાડી કહીએ છીએ। આપણી ડુંગળી સરસ રીતે એકદમ સરસ રીતે બ્રાઉન થઈ ગઈ છે। એની અંદર આપણે 2 મોટા ટામેટા અને 1 લીલું મરચું એની મેં પ્યુરી બનાવી હતી એ પ્યુરી પણ અહીંયા આપણે એડ કરી દઈએ। આની અંદર આપણે મસાલા કરી દઈશું। એની અંદર હું 2 આખા મરચાં અને લીમડાના 7 થી 8 પત્તા પણ અંદર એડ કરી દઈશ। 1/2 ચમચી હળદર, 1 થી 1.5 ચમચી આપણે ધાણા જીરું અને કાશ્મીરી લાલ મરચું છે એટલે આપણે અહીંયા 2 ચમચી કાશ્મીરી મરચું નાખીશું। ડુંગળી અને ટામેટું જે છે એના જેટલું સ્વાદનું આપણે અહીંયા મીઠું નાખીશું। મીઠું આપણે ઢોકળીના જે ચણાના લોટની બેસનની ઢોકળી બનાવી દઈએ એની અંદર પણ આપણે કમ્પ્લીટ મીઠું નાખેલું જ છે। તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને થવા દઈએ। મિત્રો આપણે જોઈ લઈએ, સરસ રીતે આપણી ટામેટાની પ્યુરી અને જે ડુંગળી હતી સરસ રીતે ગ્રેવી તૈયાર થઈ ગઈ છે અને સાઈડમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે। કમ્પ્લીટ રીતે આપણી આ ગ્રેવી એ એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગઈ। હવે આપણે આની અંદર જે ઢોકળીની જે ગ્રેવી બનાવી છે એની અંદર મેં 200 ગ્રામ દહીં લીધું હતું અને એની અંદર આવા 4 ગ્લાસ પાણી રેડી અને મેં એક છાશ બનાવી દીધી છે। ધીમો તાપ જ આપણે રાખ્યો છે અને સતત આપણે એને હલાવતા જઈશું અને ધીમે ધીમે આપણે એને એડ કરતા જઈશું।
એકી સાથે આપણે અંદર નાખવા નથી. ગેસની ફ્લેમ ફૂલ કરી દઈશું. આપણી ગ્રેવી સરસ રીતે પરફેક્ટ થઈ ગઈ છે. એક ઉભરો ના આવે ત્યાં સુધી આપણે એને હલાવતા જઈશું. જો તમારે પતલી ઢોકળી થાય, પાણી તમારે અંદર વધારે હોય, તો એની અંદર તમે જે ઢોકળી આપણે હોય છે એના 2 ટુકડા તમે ભાગી અને પણ નાખી અને એનો જે રસો હોય એને આપણે જાડો કરી શકીએ છીએ. કાઠિયાવાડી કોઈ પણ શાકમાં ગળપણનો ઉપયોગ થતો નથી. લસણ અને ડુંગળીનો ફૂલ ઉપયોગ થાય છે. આપણે અહીંયા જે છે એને આપણે 2 થી 3 ઉભરા આવવા દઈશું. એટલું જ આપણે કૂક કરવાનું છે. દેખો મિત્રો, આપણી આ બેસનની ઢોકળી એ સરસ તૈયાર થઈ ગઈ છે. જુઓ કેટલી સોફ્ટ અને સરસ રીતે થઈ ગઈ છે. એને આપણે અંદર ગોઠવી દઈશું. તો આ રીતે આપણે બધી ઢોકળી એની અંદર એડ કરી દઈશું. તો મિત્રો, આપણે અહીંયા જે મેં કોથમીર પણ ધોઈને રાખી હતી એને આપણે અંદર કરી દઈશું. આપણે એને સર્વ કરીએ. તો આ રીતે આપણી ઢોકળી સરસ મજાની કાઠિયાવાડી ઢોકળી તૈયાર છે મિત્રો. તો મિત્રો, આપણે એને લસણની ચટણી સાથે એ સર્વ કરશું. બેસનની ઢોકળીનું શાક એ તૈયાર છે. આજે મેં એને ભાખરી સાથે ખાઈશું. અને પ્રિયાએ ખાસ લસણની ચટણી બનાવી છે અહીંયા અને ઘીમાં એનો વઘાર કર્યો છે. તો મિત્રો, તમે પણ આજે જ બેસનની ઢોકળીનું શાક, જ્યારે કોઈ પણ શાક ના હોય અથવા તો આપણને મન થઈ જાય કાઠિયાવાડી ખાવાનું, તો ઘેર જ આપણે બાજરીનો રોટલો, ચટણી, તળેલા મરચાં અને ઢોકળીનું શાક ખાઈ શકીએ છીએ. તો તમે જરૂરથી બનાવજો અને અમારી જસુ પ્રિયા કુકબુક ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.